નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રવીણસિંહ। ભાવનગર શહેરના વર્તેજ વિસ્તારમાં શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। અહીં આશરે 30 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજી શૈક્ષણિક સંકુલ સાકાર થવાનું છે। આ શૈક્ષણિક સંકુલ માટે રાજ્ય સરકારના સહયોગ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ભાવનગરના વર્તેજ ખાતે ગોહિલવાડની ધરા પર એક શિક્ષણ અને સમાજ સેવાના સમન્વય રૂપ એક ભવ્ય શૈક્ષણિક સંકુલ આકાર લઈ રહ્યું છે। શ્રી મનહર કોરબા રાજપૂત શિક્ષણ વિદ્યા સંકુલ દ્વારા સંચાલિત નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી શૈક્ષણિક સંકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે। આ સંકુલમાં 300 દીકરીઓ અને 300 દીકરાઓ માટે રહેણાંક અને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ રહેશે। આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી મહત્વનો સહયોગ મળ્યો છે। વર્તેજની જમીન ટાઉન પ્લાનિંગ સ્કીમમાં આવતી હોવા છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણના હેતુને ધ્યાને રાખીને વિશેષ છૂટછાટ આપી છે। સામાન્ય રીતે ટીપી સ્કીમમાં 40% જમીન કપાત થાય છે, પરંતુ આ શૈક્ષણિક પ્રોજેક્ટ માટે સરકારે માત્ર 20% જમીન કપાત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। જટિલતાઓ વચ્ચે પણ સંસ્થાને વધુ જમીન મળે તે માટે મુખ્યમંત્રીએ અંગત રસ લઈને યોગ્ય ઉકેલ લાવ્યા હતા। મુખ્યમંત્રીના આ સંવેદનશીલ અભિગમ બદલ ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ અવસરે ભાવનગર યુનિવર્સિટી સ્થિત અટલ ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણના કાર્યમાં સરકાર હંમેશા સંસ્થાઓની પડખે ઊભી છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામે બનતું આ સંકુલ ભાવનગરના યુવાનો માટે પ્રેરણારૂપ બનશે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેબિનેટ શિક્ષણ મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્યો ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેક્ટર તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મનહર કોરબા રાજપૂત વિદ્યાલય દ્વારા વિદ્યા સંકુલ દ્વારા ગુજરાતના લોકલાડીલા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાઈ શ્રી જીતુભાઈનો સન્માન સમારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત બધાના નામ નથી બોલતો, મંચસ્થ મહાનુભાવો, ભાવનગર જિલ્લાના ધારાસભ્યો, ભાવનગરના મેયર, આપણા કૌશિકભાઈ કે જેઓ આપણા પ્રભારી છે, મંચસ્થ તમામ મહાનુભાવો, कुमार जी की धरती पर सम्मान आ सम्मान भान करावવાનું સન્માન છે કે તમારી જવાબદારી છે વધારે સચેત રહીને સમાજની સેવા કરવી એવું અમે માનીએ છીએ। એવા માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજપૂત સમાજના ગોહિલવાડ રાજપૂત સમાજના આદરણીય પ્રમુખ શ્રી ખૂબ સરસ બહુ ટૂંકી પણ માર્મિક વાતાવરણ વચ્ચે હું કહેવા ભાઈ શ્રી વાસુદેવસિંહજી કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વાસુદેવસિંહ વસોજ, ગોહિલવાડ રાજપૂત સમાજ પ્રમુખશ્રી, નરેન્દ્રશ્રી સાહબદર, મનહર કોરબા રાજપૂત વિદ્યા સંકુલ પ્રમુખશ્રી, ભગીરથસિંહ ગોહિલ, ભાવનગર ગરાસિયા સમાજ પ્રમુખ કર્યું છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવથી દેશનો મંત્ર આપ્યો છે। રાજપૂત ક્ષત્રિય સમાજ વર્તેજ ખાતે બનનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી શૈક્ષણિક સંકુલ ભાવનગરના શિક્ષણ ક્ષેત્રે નવું માઇલસ્ટોન સાબિત થવાનું છે। સરકાર અને સમાજના સહયોગથી શિક્ષણના સપનાઓ સાકાર કરતો આ પ્રોજેક્ટ ગોહિલવાડ માટે ગૌરવરૂપ બનશે। આગળ પણ આવા સ્થાનિક સમાચારો માટે જોડાયા રહો બી ન્યૂઝ સાથે। નમસ્કાર।